જય શ્રી કૃષ્ણ. હું ઓમ વિદ્યાવાસિની બીએડ કોલેજ તેમજ પ્રભાબેન પટેલ કોલેજમાં અભ્યાસ કરું છું. આજે હું તમને રક્ષાબંધનના પવિત્ર બંધન વિશે સમજાવીશ. આપણે જોઈએ તો કે ભાઈ બહેનના પવિત્ર બંધન એટલે કે રક્ષાબંધન. ભાઈ બહેનના પવિત્ર સંબંધને રક્ષણ કરતું બંધન. એમાં આપણે જોઈએ તો કે ભાઈ બહેનના પ્રેમને પ્રગટ કરતું એટલે રક્ષાબંધન. ભાઈ બહેનના પ્રત્યેનું ઉષ્માભર્યું વહાલ એટલે રક્ષાબંધન. ભાઈનો બહેન પ્રત્યેનો જે પ્રેમ છે એટલે રક્ષાબંધન. તો આપણે જોઈએ તો કે રક્ષાબંધન જે આપણે ઉજવણી કરીએ છીએ તો એ રક્ષાબંધનના નિમિત્તે આપણે જોઈએ તો કે શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે આ જે દિવસ તેની ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધનમાં આપણે જોઈએ તો કે બેન પોતાના ભાઈના જમણા હાથના ઉપર રક્ષાસૂત્ર બાંધે છે. તો આ રક્ષાસૂત્ર બહેન છે એ શા માટે બાંધે છે? તો આપણે જોઈએ તો કે બહેન છે જ્યારે પોતાના ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધે છે ત્યારે બેનની એક પોતાની ભાઈ પ્રત્યેની અપેક્ષા હોય છે કે ભાઈ પોતાનું જે રક્ષાસૂત્ર બાંધેલું છે એના આધારે બેનને એક વચન આપે છે કે મેં જે પોતે તમારા કાંડા ઉપર જે રક્ષાસૂત્ર બાંધેલું છે એના આધારે જીવનભર છે તમે મારી રક્ષા કરો. તો આ ભાઈ બહેનના પ્રેમને પ્રગટ કરતા આપણે જોઈએ તો કે પૌરાણિક કાળમાં બે તહેવારો છે, ભાઈ બીજ અને રક્ષાબંધન. આ જે રક્ષાબંધન છે તો એમાં આપણે જોઈએ બે ભાગ પડે છે. એમાં એક રક્ષણ ને એક રક્ષ્ય, આવા બે ભાગ જોવા મળે છે. રક્ષ્ય એટલે કે આપણે જોઈએ બહેન, રક્ષક એટલે કે ભાઈ. અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ દ્વારા બહેનનું રક્ષણ કરવામાં આવે છે, જેમાં ભાઈ અને પ્રેમ અને ત્યાર પછી તો કે બહેનના પ્રત્યેનું ભાઈનું જે રક્ષણ છે એ આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ તો કે પૌરાણિક કાળમાં રક્ષાબંધનની જે આપણે ઉજવણી કરીએ છીએ એ રક્ષાબંધનમાં ભાઈ બહેનના પ્રેમનું પ્રગટ કરે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ છે એ આપણને રક્ષાબંધનમાં જોવા મળે છે. તો આ રક્ષાબંધનની ઉજવણી શા માટે કરવામાં આવે છે? તો આપણે જાણીએ એનો ઇતિહાસ. તેમાં આપણે જોઈએ તો કે જે બલિરાજા છે, બલિરાજાને સ્વર્ગલોક જીતવું છે. તો આ સમયે બલિરાજા છે એ યજ્ઞ કરાવે છે. એમના જે ગુરુ છે એને એવું જણાવે છે કે જો પોતે 100 યજ્ઞ પૂર્ણ કરી લેશે તો તેને સ્વર્ગલોક પ્રાપ્ત થઈ જશે. ત્યારે આ સમયે બલિરાજા છે એ 100 યજ્ઞ પૂર્ણ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ સમયે 99 યજ્ઞ છે એ બલિરાજા કરી લે છે. 100મા યજ્ઞએ સ્વર્ગલોકના જે રાજા છે ઇન્દ્રને ચિંતિત થાય છે. તે ચિંતામાં વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને તેમને જણાવે છે કે રાજા બલિ છે એ 100મો યજ્ઞ જો પૂરું કરી લેશે તો મારું સ્વર્ગલોક છે એ જીતી લેશે. ત્યારે આ સમયે જે બલિરાજા દ્વારા જે યજ્ઞ કરવામાં આવે છે એને અટકાવવા માટે ભગવાન વિષ્ણુ છે એ બલિરાજાના યજ્ઞને અટકાવવા માટે ત્યાં એક વામન અવતાર થઈને જાય છે. ત્યારે આ સમયે આપણે જોઈએ તો કે વિષ્ણુ ભગવાન વામન અવતાર લઈને જ્યારે બલિરાજા છે યજ્ઞ કરે છે એને અટકાવવા માટે જાય છે ત્યારે બલિરાજા છે તે વામન અવતારમાં રહેલા વિષ્ણુ ભગવાનને ઓળખી શકતા નથી. ત્યારે તે બલિરાજા છે તેને પૂછે છે કે તમારે ભિક્ષામાં શું જોઈએ છે? ત્યારે આ સમયે વામન અવતારમાં રહેલા જે વિષ્ણુ ભગવાન છે તેમને જણાવે છે કે મારે 3 ડગલા ભૂમિ ભાગ જોઈએ છે. ત્યારે આ સમયે વિષ્ણુ ભગવાન એક વામન અવતાર હતા, જેથી કરીને છે બલિરાજા એવું માને છે કે બાળક છે તો બાળક છે માનીને કેટલા ડગલા મારશે. તો આ સમયે જે તે બલિરાજા છે એને 3 ભૂમિ ભાગ ડગલા આપવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે વિષ્ણુ ભગવાન એટલે જે વામન અવતારમાં છે પગ માંડવાનું ચાલુ કરે તે પહેલા જે પોતાના એક સાચા સ્વરૂપમાં આવી જાય છે. પહેલું ડગલું છે તે પૃથ્વીલોકમાં માંડે છે, આ સમયે પૃથ્વીલોક જીતી લે છે. બીજું ડગલું છે એ સ્વર્ગલોકમાં માંડે છે, ત્યારે સ્વર્ગલોક જીતી લે છે. તો આ સમયે રાજા બલિ છે એ ચિંતિત થઈ જાય છે. તો આ સમયે જોઈએ તો કે બલિરાજાની પાસે હવે કંઈ પણ ત્રીજું પગલું માંડવા માટેનું કોઈ પણ ભૂમિ ભાગ બચ્યું નથી. ત્યારે આ સમયે બલિરાજા છે ભગવાનને કહે છે કે મારી પાસે હવે ત્રીજું ડગલું માંડવા માટે મારી પાસે કશું જ નથી. ત્યારે બલિરાજા પોતાનું મસ્તક છે એ ધરી દે છે અને ભગવાનને કહે છે કે મારા મસ્તક ઉપર તમે તમારો ડગલું માંડો અને મને જીતી લો. ત્યારે આ સમયે ભગવાન વિષ્ણુ છે એ બલિરાજાને પૃથ્વીલોક ઉપર અથવા તો સ્વર્ગલોક ઉપર રહેવાનો અધિકાર છે એ છીનવી લે છે. આથી બલિરાજાને છે એ પાતાળલોકમાં જવું પડે છે. તો આ સમયે આપણે જોઈએ તો કે ભગવાન વિષ્ણુ ભગવાન છે એ બલિરાજા ઉપર પ્રસન્ન થાય છે અને બલિરાજાને કહે છે કે તમારે જે માંગવું હોય તમે માગી શકો. ત્યારે આ સમયે બલિરાજા કહે છે કે હે વિષ્ણુ ભગવાન, હું જ્યાં પણ રહું તમને જ જોવા માંગુ છું. શું જાગું ત્યારે તમને જ જોવા માંગુ છું. આથી પાતાળલોકમાં
મારા દ્વારપાળ બનો. ત્યારે વિષ્ણુ ભગવાન તેને તથાસ્તુ કહીને એની સાથે છે પાતાલોકમાં જાય છે. આ સમયે આપણે જોઈએ તો કે દેવી લક્ષ્મીજી છે ખૂબ જ ચિંતિત થઈ જાય છે. એ વિચારે છે કે હજી પણ મારા સ્વામી કેમ ન આવ્યા. ત્યારે તે નારદજીને પૂછે છે. નારદજી છે આ બધી વાત કઈ સંભળાવે છે. ત્યારે નારદજી છે એ લક્ષ્મી દેવીને કહે છે કે તમે જ છે સ્વામી જે વિષ્ણુ ભગવાન છે તેને પાછા લાવી શકો છો. ત્યારે આ સમયે છે લક્ષ્મીજી છે એ પાતાળલોકમાં એક સાધારણ સ્ત્રી થઈને જાય છે. ત્યારે આ સમયે એક સાધારણ સ્ત્રી જે પાતાળલોકમાં જાય છે એ દેવી લક્ષ્મીજી છે. ત્યારે આ સમયે છે પાતાળલોકમાં જઈને તે સ્ત્રી છે રડવા લાગે છે. જેથી કરીને છે બલિરાજા છે આ સાધારણ સ્ત્રી જે રડી રહી છે ને રડવાનું કારણ પૂછે છે. ને આ સમયે છે તે લક્ષ્મીજી કહે છે કે મારો કોઈ ભાઈ નથી, જેથી કરીને છે મને ઘણું બધું દુઃખ થાય છે. ત્યારે આ સમયે બલિરાજા દ્વારાને કહેવામાં આવે છે કે આજથી હું જ તારો ધર્મનો ભાઈ છું અને તું મારા કાંડે છે એક રાખડી બાંધી શકે છે. ત્યારે આ સમયે લક્ષ્મી જેવી છે એ બલિરાજાને રાખડી બાંધે છે અને ભાઈ તરીકે સ્વીકાર કરે છે. ત્યારે આ સમયે ભાઈની ફરજ બજાવવા માટે બલિરાજા પૂછે છે કે બહેન તારે આ રક્ષાસૂત્રના બદલામાં શું જોઈએ છે. ત્યારે આ દેવી લક્ષ્મી છે એને કહે છે કે ભાઈ મારે બીજું કશું જ નથી જોતું, પરંતુ એક રક્ષાના સૂત્રના આધારે જો તમે મને કશું જ દેવા માંગો છો તો કે તમારા જે કંઈ પણ દ્વારપાળ છે જે વિષ્ણુ ભગવાન છે મારા સ્વામી છે તમે મને મારી સાથે તેને આવવા માટે રજૂ કરો. ત્યારે આ સમયે છે બલિરાજા છે એના બેનની એક જે માંગણી છે એ જે ફરજ છે એ પૂરી કરે છે અને જે તે વિષ્ણુ ભગવાન છે ને લક્ષ્મી દેવી સાથે જવા માટે તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે જોયું તો કે બલિરાજા અને લક્ષ્મીજીના બંને વચ્ચે જે ધર્મના ભાઈ તરીકે સ્વીકાર કરવામાં આપણને આ સમયથી આપણે છે રક્ષાબંધનનું મહત્વ સમજ્યા છે. આ જ રીતે આપણે જોઈએ તો કે જે તે માહિતીના આધારે કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી બંને વચ્ચે જે રક્ષાસૂત્રના આધારે પણ આપણે પૌરાણિક ઇતિહાસ છે કે આ સમયથી પણ છે રક્ષાબંધનનું મહત્વ સમજાવવામાં આવે છે. રક્ષાબંધનનું મહત્વ સમજાવતા બે પંક્તિ. સૌએ માન્યું આ પ્રતીકનું ધાન એટલે કે રક્ષાબંધન. સૌએ માન્યું પ્રતીકનું બંધન એટલે કે રક્ષાબંધન. જે પ્રકારે ઈશ્વરે ભાઈના પ્રત્યે એક બેનની જે લાગણી દર્શાવી એટલે રક્ષાબંધન. ન જાણે ન લાગે ન કોઈની આંજણના આંધે કોઈ બાંધે બેનના પ્રત્યેનું બંધન આપણે કહીએ તો રક્ષાબંધન.